નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। એક નજર સમાચાર સુપરફાસ્ટ પર। 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી દેવામાં આવી છે। 2005 પહેલાના વાહનો સ્ક્રેપ થશે। કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021 થી લાગુ થશે। ભાવનગરના આલંગમાં દેશનું પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે। જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી છે। કેન્દ્રના નિયમ અનુસાર ગુજરાતમાં સ્ક્રેપ પોલિસી લાગુ થશે। વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સમિટનું આયોજન। મહાત્મા મંદિરમાં રોકાણકાર સમિટનું આયોજન। રાજ્યમાં 4 સ્થળોએ સ્ક્રેપ માટે પાર્ક બનાવવામાં આવશે। કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા માટે પાર્ક બનાવાશે। જૂના વાહનો પ્રદૂષણ વધારતા હોવાને કારણે લેવામાં આવ્યો છે આ નિર્ણય। હાલમાં જાપાન, બેલ્જિયમમાં લાગુ છે સ્ક્રેપ પોલિસી। રાજ્યમાં 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટેની વિચારણા। રાજ્યમાં 2005 પહેલાના વાહનો સ્ક્રેપ થશે। 2001 થી 2005 સુધીના 2 કરોડથી વધારે વાહનો સ્ક્રેપ થશે। અલંગ કચ્છમાં સ્ક્રેપ વ્હીકલ વાહન પાર્ક ઊભું કરવામાં આવશે। એક અંદાજ રાજ્યમાં 16,43,218 વાહનો હવે સ્ક્રેપ થશે। નવી પોલિસીથી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે। સર્ટિફિકેટ પર રોડ ટેક્સમાં 25% રાહત આપવામાં આવશે। કમર્શિયલ વ્હીકલ માટે રોડ ટેક્સની ટકાવારી 15%। સ્ક્રેપ પોલિસીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બોલ્યા કે વધતા પ્રદૂષણને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે। રોડ સુરક્ષા વાહનની સારી ક્વોલિટી માટે નિર્ણય કરાયો। 1 કરોડ વાહનો અનફિટ હોવા છતાં દોડી રહ્યા છે। સેફટી નિયમનું પાલન ન થતા આ પોલિસી લવાઈ। સ્ક્રેપ પોલિસીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલ્યા કે 2005 પહેલાના 2 કરોડ વાહનો સ્ક્રેપ થશે। રાજ્યના વિકાસ માટે સરકાર કટિબદ્ધ। રાજ્યના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની મદદ મળી। ગાંધીનગર ઇન્વેસ્ટર સમિટમાં પીએમનું સંબોધન। રોકાણકારોને પ્રધાનમંત્રીનું સંબોધન। સ્ક્રેપ પોલિસી ઓટો સેક્ટરને નવી ઓળખ આપવામાં આવશે। અનફિટ વ્હીકલને વૈજ્ઞાનિક રીતે હટાવાશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પોલિસીથી દરેક ઇન્ડસ્ટ્રી અને ક્ષેત્ર પર સકારાત્મક અસર પડશે। આજનો કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરશે। સ્ક્રેપિંગ પોલિસી પર્યાવરણ માટે જરૂરી છે કારણ કે આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના। સ્વતંત્રતા પર્વને લઈને એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવ્યું। મોરાદાબાદ પોલીસ હાઈ એલર્ટ પર। સ્વતંત્રતા પર્વને લઈને રેલવે સ્ટેશન પર પોલીસે તપાસ હાથ ધરી। હાઈ એલર્ટને લઈને પોલીસે તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરી છે। લોકોના સામાનથી લઈને રેલવે સ્ટેશનના દરેક ડિપાર્ટમેન્ટમાં તપાસ। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્ટર મશીનથી તપાસ કરાઈ। સ્વતંત્રતા પર્વને જોતા જમ્મુ કાશ્મીરમાં એલર્ટ। પોલીસ અને આર્મીના જવાનો કરી રહ્યા છે તપાસ। જવાનોએ નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું। જમ્મુમાં દરેક મૂવમેન્ટ પર નજર રાખવા માટે પોલીસ ડ્રોનની કરી રહી છે ઉપયોગ। આખા શહેર પર બાજ નજર રાખવા માટે રાત્રે પણ ડ્રોનનો ઉપયોગ। સ્વતંત્રતા પર્વને જોતા રાજૌરીમાં એલર્ટ। ભારત પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરાયું। એલઓસી નજીક ભારતીય સેનાના જવાનો આવતા જતા તમામ લોકો પર રાખી રહ્યા છે નજર। જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। ઘટનામાં એક આતંકી ઠાર કરાયો। સેનાએ ફાયરિંગ કરતા એક આતંકી ઠાર। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં 300 યુવાનોએ મળીને ભારતનો નકશો તૈયાર કર્યો છે। આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને માનવી ચેન તૈયાર કરીને નકશો બનાવવામાં આવ્યો છે। ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈને આ કાર્યક્રમ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પૂરના પાણી હજુ સુધી ઓસર્યા નથી। શહેરથી લઈને ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવાઈ રહી છે। લોકોના ઘરમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પ્રયાગરાજમાં લોકોને બચાવવા માટે એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડાયા। આસમાની આફતે પ્રયાગરાજમાં તબાહી મચાવી છે। પૂરના પાણીથી લોકો હેરાન પરેશાન બન્યા। પોલીસ અને સ્થાનીય પ્રશાસને લોકો માટે આશ્રય સ્થાન અને ખાવા પીવાની વ્યવસ્થા કરી। પૂર બાદ પ્રયાગરાજના રસ્તાઓ બોટમાં ફેરવાઈ ગયા છે। લોકોના ઘર હજુ સુધી પાણીમાં ગરકાવ। બોટના માધ્યમથી લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા। હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું। શિમલામાં આવેલ નાલંદા ગામ પાસે પહાડ ધસી પડ્યો। સમગ્ર કાટમાળ ચિનાબ નદીમાં પડતા નદીનો પ્રવાહ અટક્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે। ભૂસ્ખલનમાં કેટલાક વાહનો દટાઈ ગયા છે। સીવોકનો નેશનલ હાઈવે નંબર 31 બ્લોક થયો। સ્થાનિક પ્રશાસને કાટમાળ હટાવીને રસ્તો ખુલ્લો કર્યો। ઉત્તર પ્રદેશનો નોઈડામાં આરોપી અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર। ઘરમાં ચોરીના ઇરાદે આવેલા શખ્સોને પોલીસે પકડી પાડ્યો। ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું।
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પેટ્રોલ પંપ પર ચોરી, 2 અજાણ્યા શખ્સોએ બંદૂક અને ચપ્પુની અણીએ 1 લાખ રૂપિયાની લૂંટ કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં રક્ષાબંધનની તૈયારીઓ, દિવ્યાંગ બાળકીઓ મનાવી રહી છે રાખડી. હૈદરાબાદમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીની શાકભાજી વેચવા મજબૂર બની છે. કોરોનાના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલા પરિવારને મદદ કરવા માટે વિદ્યાર્થીની શાકભાજી વેચવા લાગી. જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન. રિમોટ બોર્ડર વિસ્તારમાં રહેતા લોકો માટે આર્મીના જવાનોએ કેમ્પનું આયોજન કર્યું. આરોગ્ય વિભાગના સહયોગથી લોકોને રસી અપાઈ. ઓડિશાના કટકમાં હજુ પણ કેટલાક સમુદાયના લોકો રસી લેવા માટે તૈયાર નથી. હજુ પણ લોકોમાં ભયનો માહોલ. ઓડિશાના કટકમાં હજુ પણ જાગૃતિનો અભાવ. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શરૂઆત કરાવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનને લીલી ઝંડી આપી. ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો. અનુરાગ ઠાકુરે પોતે રેસમાં ભાગ લીધો. અમદાવાદમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ની શરૂઆત કરાઈ. સાબરમતી આશ્રમથી ઇન્કમટેક્સ સર્કલ સુધી દોડનું આયોજન કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનની શરૂઆત. રાજ્યમાં અમદાવાદ, આણંદ, પોરબંદરથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આજથી રાજ્યના 33 જિલ્લા, 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 ઓક્ટોબર સુધી કાર્યક્રમ યોજાશે. જૂનાગઢમાં બિલખા રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સીએમ રૂપાણી 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરશે. 800થી વધુ પોલીસ અને મરીન કમાન્ડો પણ હાજર રહેશે. પ્રથમવાર જીઆરડી અને એનસીસી પ્લાટૂન પણ જોડાશે. ગ્રાઉન્ડ પર મોટર બાઇક શો, હોર્સ અને ડોગ શોનું આયોજન. 2000થી વધુ પોલીસને બંદોબસ્ત માટે તૈનાત કરાયા. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન. 15મી ઓગસ્ટે 10,000 બોડી ઓન કેમેરા, 15 જેટલા ડ્રોન કેમેરા પોલીસને આપવામાં આવશે. હાલમાં શહેરના તમામ રસ્તાઓ પર પોલીસનું સઘન ચેકિંગ. 15 ઓગસ્ટની ઉજવણી માટે જૂનાગઢ સજ્જ. મોહરમની રજા અંગે સરકારનું જાહેરનામું. 19 ઓગસ્ટને બદલે 20 ઓગસ્ટે મોહરમની રજા જાહેર કરવામાં આવશે. 19 ઓગસ્ટે તમામ સરકારી કચેરીઓ, બેંકો ચાલુ રહેશે. વડોદરા આવાસ યોજના કૌભાંડ મામલો ગરમાયો. રાજ્યમંત્રી યોગેશ પટેલે અધિકારીઓને ફરી ટીકા કરી. સીએમ રૂપાણીએ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા. જાહેર કાર્યક્રમ દરમિયાન મંત્રીએ મેયરને ટકોર કરી. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું ટ્વિટર એકાઉન્ટ લોક. ટ્વિટરે ભરતસિંહ સોલંકીનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું છે. ટ્વિટરના નિયમોના ઉલ્લંઘનના કારણે એકાઉન્ટ થયું લોક. અમદાવાદમાં 10 દિવસથી ચાલી રહેલી ડોક્ટર્સની હડતાલ સમેટાઈ ગઈ. આજથી ડ્યુટી પર પરત ફરશે જુનિયર ડોક્ટર્સ. મંત્રણાથી આવ્યો સુખદ ઉકેલ. પોરબંદર રાણાવાવ સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના. ચીમનીની કામગીરી દરમિયાન માચડો તૂટી ગયો. ઘટનામાં 3 કામદારોના મોત, 3 કામદારોનો આબાદ બચાવ. સીએમ રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતચીત. પોરબંદર સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરો અંદાજે 45 ફૂટ ઊંચાઈએ કરતા હતા કામ. ઘટનાને પગલે મામલતદાર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાજર. એનડીઆરએફે બચાવની કામગીરી કરી. પોરબંદર રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીના બનાવને પગલે ધારાસભ્ય બાબુભાઈ બોખરિયાએ શોક વ્યક્ત કર્યો છે. 3 મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. કચ્છના રાપરમાં જમીન મામલે મારામારી. તીક્ષ્ણ હથિયારો સાથે બંને જૂથ સામસામે આવી ગયા. બનાવમાં 5થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત. જમીન મામલે તકરારનું પ્રાથમિક તપાસમાં આવ્યું સામે. સુરતના ડુમસમાં વીજ કરંટ લાગતા 2 યુવાનના મોત થયા છે. વીજ કંપનીની બેદરકારીથી ઘટના થયાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મૃતકોના પરિવારમાં શોકની લાગણી. જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી. જેતપુર અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. લોકોને મળી અસહ્ય ઉકળાટમાંથી રાહત. ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદી ઝાપટા. લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા પડ્યા. પ્રાચી તીર્થ, પ્રાંસલી, ગાંગેથા, ભુવાટીંબી સહિતના ગામોમાં વરસાદ. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી. અમરેલીમાં ન્યૂઝ 18ની ટીમનું રિયાલિટી ચેક. સરકારની બોલબાલાનો થયો પર્દાફાશ. તાઉતે વાવાઝોડામાં ગામમાં 35 મકાન ધરાશાયી થયા, જેમાંથી માત્ર 1 મકાનને સરકારે સહાય આપી છે. તમામ અસરગ્રસ્તોને સહાય ચૂકવ્યાનો દાવા પોકળ સાબિત થયા છે. પંચમહાલમાં ચોમાસાની ઋતુનો માંડ 31% જ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે તળાવો, નદીઓ અને ચેક ડેમ હજુ ખાલીખમ જોવા મળી રહ્યા છે, જેના કારણે કેટલાક ખેડૂતોએ હજુ સુધી ડાંગરની રોપણી નથી કરી.
ઓછા વરસાદને પગલે ચોમાસાની ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા બાદ શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે કે કેમ તે અંગેની પણ ચિંતા વ્યાપી. પંચમહાલમાં ગોધરાના સુખિયાપુરી ગામના ખેડૂતને કારેલાના પાકમાં થયું ભારે નુકસાન. વેજલપુરની એગ્રો સર્વિસ સેન્ટર નામના વેપારીની નિષ્કાળજી અને બેદરકારીનું પરિણામ ખેડૂતને ભોગવવું પડ્યું. એક્સપાયરી ડેટની દવાનો છંટકાવ કરવાથી કારેલાનો પાક બળી ગયો છે, જેથી 1.5 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો ખેડૂતે આક્ષેપ લગાવ્યો છે. 1.5 વીઘાની જમીનમાં કર્યું હતું કારેલાના પાકનું વાવેતર. એપીએમસી ચેરમેને જિલ્લા ખેતીવાડી અધિકારીને કરી હતી આ અંગે રજૂઆત, જેના પગલે બેદરકારી દાખવનાર દુકાનદારનું લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ. ગુજરાતમાં વરસાદને લઈને રાહતના સમાચાર. 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું થશે સક્રિય. 17 ઓગસ્ટથી વરસાદનું જોર વધી જશે. રાજ્યમાં 46% વરસાદની ઘટ. નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખરીફ પાકનું વધારે ઉત્પાદન લેવા અંગે પરિસંવાદ યોજાયો. પરિસંવાદમાં ખેતીમાં રાસાયણિક દવાનો ઉપયોગ, ખાતરનો વપરાશ, બીજ માવજત અંગે સમજ આપવામાં આવી. ન્યૂઝ 18ની ટીમે અમદાવાદ વેજલપુરમાં રિયાલિટી ચેક કર્યું. 2017ની ફરિયાદ બાદ પણ રોડ પર ઢોરનો ત્રાસ યથાવત. રખડતા ઢોરથી અનેક અકસ્માત. અગાઉ માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો. અમદાવાદ સ્થિત નિકોલ વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ગંગોત્રી સર્કલ વિસ્તારના રોડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. સ્થાનિકોએ અનેક વખત કોર્પોરેશનમાં કરી છે રજૂઆત, પરંતુ પરિણામ શૂન્ય. અમરેલી નીલવડા ગામે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. વાકિયા રોડ પર આવેલી લાખો રૂપિયાની સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું, જેને હટાવવાની કામગીરી કરવામાં આવી. અમદાવાદના વેજલપુરમાં પરિણીતા સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગઈ. ભુવાએ મહિલા પાસેથી શારીરિક સુખની માંગણી કરી. જુહાપુરાની આ યુવતીના લગ્નને 13 વર્ષ થયા છે, પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહીં થતા પડોશમાં રહેતી એક બાળકીને એડોપ્ટ કરી. સંતાન ન થતા દંપતી ભુવા ઇમ્તિયાઝ હુસૈન શેખના સંપર્કમાં આવ્યા. આ ભુવાએ સંતાન માટે દોરા ધાગા કરી આપવા માટે યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો. ત્યારબાદ ભુવાએ યુવતીની સાથે શરીર સુખ બાંધવા માટે હેરાન કરવા લાગ્યો. યુવતીએ ભુવાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. ભુવાના ભાઈઓ યુવતીના ઘરે આવ્યા અને ગાળો આપીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી પણ આપી. સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. બનાસકાંઠાના થરાદનો ચીલ ઝડપ કરતો યુવક ઝડપાઈ ગયો છે. 15,000 સોનાની સાથે ઈસમ ઝડપાયો. થરાદ પોલીસે ઈસમ ઓખા પ્રજાપતિની કરી અટકાયત. પંચાયતના મહિલા સરપંચ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. કુકમા ગામના મહિલા સરપંચ અને તેમના પતિ તેમજ સરપંચના 2 સંબંધી મળીને કુલ 4 વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા. કંપનીને ઔદ્યોગિક બાંધકામની મંજૂરી આપવા માટે કુકમાના સરપંચ કંકુબેન વણકરે ₹5 લાખની લાંચ માંગી હતી. અગાઉ 1 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. બાકીના 4 લાખની લાંચ આપવા માટે ફરિયાદીને જણાવ્યું હતું. તો રકમ મોટી હોવાથી મહિલા સરપંચે પતિ અને સંબંધીને સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન સરપંચ સહિત 4 વ્યક્તિ ઝડપાયા. બાયપાસ રોડ પરથી દેશી તમંચાની સાથે ઉર્ફે ડેન્ડો ગોપાલભાઈ ખરગિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી તમંચા અને કારતૂસ સહિત ₹5,416નો મુદ્દામાલ કબજે. ગાંધીનગરના સોજિત્રાથી આંગળિયા પેઢીના હીરા અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરનાર આરોપી ઝડપાયા છે. એલસીબીએ બાતમીના આધારે આરોપીઓને ઝડપ્યા. આરોપી પાસેથી કુલ ₹2,46,000નો મુદ્દામાલ જપ્ત. ગાંધીનગરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ કરાઈ છે. ભીડભાડવાળી જગ્યાએથી બાઇકનું લોક તોડીને ચોરી કરતા હતા આરોપીઓ. બનાસકાંઠા, ઊંઝા, પાટણ અને અમદાવાદમાંથી ચોરાયેલા બાઇક મળી આવ્યા. વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે. એક સાથે 4 થી 5 દુકાનોના તાળા તોડ્યા. તાળા તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટના કાંગડશિયાળી ગામે 3 યુવતીઓનું ચેકડેમમાં ડૂબવાથી મોત થયું છે. 5 યુવતીઓ ચેકડેમમાં નાહવા જતા મોત નીપજ્યું છે. 2 યુવતીઓનો આબાદ બચાવ. દાહોદના દેવગઢ બારિયાના ડાંગરિયામાં ખેતરમાં 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા. 3 યુવકો કાપડિયા વિસ્તારના રહેવાસી. ખેતરમાં એક સાથે 3 મૃતદેહ મળતા હત્યાની આશંકા. ઘટના સ્થળેથી બાઇક પણ મળી આવી. પોલીસે 3 મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત કે હત્યા તે અંગે તપાસ હાથ ધરી છે અને 3 યુવકોના સંદિગ્ધ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ.
एक्सप्रेस ट्रेन नीचे આવી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઘટનાના પગલે રેલવે તેમજ ચાંદોદ પોલીસ દોડી આવીને કાર્યવાહી હાથ ધરી। મૃતક આનંદી ગામનો વતની હોવાની માહિતી। ટ્રાફિક જામ નખત્રાણામાં એક અકસ્માતના પગલે સર્જાયો જામ। મોડી રાતના 2 વાગ્યાથી રાજધોરી માર્ગ બંધ થયો છે। રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી। સુરતમાં મજુરા ગેટ વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગી ગઈ। આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ। આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો। વડોદરાના અજબડી મિલ વિસ્તારમાં ટેમ્પોમાં આગ લાગી ગઈ। ટેમ્પોમાં 2 લોકો હતા સવાર। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। તો સમાચારમાં અત્યારે સમય થયો છે એક વિરામનો। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। ને પગલે વિરોધ। વરસાદ ખેંચાતા ધોરાજીના મોટી વારણના ખેડૂતો માના શરણે માતાજીની આરતી કરી રામધૂન બોલાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી। ખેડૂતોએ 24 કલાકની અખંડ રામધૂન રાખી વરસાદ માટે માતાજીને રીઝવવાનો પ્રયાસ। ધોરાજીમાં પ્રથમ વરસાદ બાદ 30 દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ પણ વરસાદ નહીં। વાવણી કરેલો પાક મુરઝાવા લાગ્યો। જો હવે વરસાદ ન થાય તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ। સુરતના કોરોના કાળમાં કાપડ બજારમાં ધંધો થયો હતો ઠપ। જોકે રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા અન્ય રાજ્યોમાંથી ખરીદી કરવા આવતા વેપારીઓએ નોંધાવ્યો ઓનલાઈન ઓર્ડર, જેને લઈને ધંધામાં તેજીના એંધાણ। વેપારીઓમાં આનંદ ફેલાયો। અમદાવાદમાં ખાડાઓ અને ભૂવાને કારણે ટ્રાફિક જામ થયો। ખોખરા પોલીસ સ્ટેશનથી મણિનગર રેલવે ફાટક સુધીના માર્ગ પર ટ્રાફિક જામ। 1 કલાકથી સતત ટ્રાફિકને લઈને ચારે તરફથી આવેલી 20થી વધુ એમટીએ બસ અટવાઈ। લક્ષ્મીનારાયણ 4 રસ્તા પર પણ ટ્રાફિક જામ। લાઇન દોરી મુજબના અંકિત કરેલા દબાણો દૂર કરાતા પણ ટ્રાફિક જામ અને વેપારીઓ તેમજ સોસાયટીના નાગરિકોની અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં। જૂનાગઢમાં ખાડારાજના ન્યૂઝ 18 અહેવાલ બાદ તંત્ર આવ્યું હરકતમાં। જૂનાગઢ મનપાએ તાબડતોડ રસ્તાના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી। અગાઉ પડેલા માત્ર 4 ઇંચ વરસાદે મનપાની પોલ ખોલી નાખી। શહેરમાં ઠેર ઠેર રસ્તા તૂટી ગયા હતા, પરંતુ આખરે મનપા આડસ ખંખેરી દોડતું થયું અને શહેરીજનોને મુશ્કેલીમાંથી રાહત મળી। આ વર્ષે રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢમાં થશે, જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। તેને લઈને પણ મનપાએ શહેરના રસ્તાઓનું સમારકામ શરૂ કર્યું। ગુજરાતમાં વરસાદને લઈને રાહતના સમાચાર। 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું થશે સક્રિય। 17 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। રાજ્યમાં 46% વરસાદની ઘટ। પંચમહાલમાં વરસાદી માહોલ। વરસાદી ઝાપટાથી મકાઈના પાકને મળ્યું જીવનદાન। પંચમહાલમાં સિઝનનો 31% જ વરસાદ નોંધાયો। રાજ્યમાં 75,73,106 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર। વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ જવાની આશંકા। વરસાદ પડતો નથી અને તાપમાનમાં સતત વધારો। રાજ્યમાં સામાન્ય કરતાં 43% જેટલો ઓછો વરસાદ। અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડ રૂપિયાનું કોકેન પકડાયું। એરપોર્ટ પરથી એક પ્રવાસી પાસેથી 4.3 કિલોગ્રામનું કોકેન પકડાયું। પ્રવાસી દોહાથી ફ્લાઇટ દ્વારા આવી રહ્યો હતો અમદાવાદ। પકડાયેલા 4.3 કિલોગ્રામના કોકેનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 6 કરોડ રૂપિયા। વેલકમ બેક। સમાચાર સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ। સુરતમાં આરોગ્ય વિભાગ થયું છે સક્રિય। મીઠાઈમાં વપરાતા માવાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, સેમ્પલ લઈને ટેસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે। સેમ્પલ ફેલ થશે તો કાર્યવાહી કરાશે। નવસારી વિજલપોર નગરપાલિકામાં 20 વર્ષ બાદ આજથી સિટી બસ સેવા શરૂ થઈ ગઈ છે। શહેરના 10 રૂટ પર 8 સીએનજી મિની બસ દોડશે। બસ શરૂ થતા મુસાફરોને ફાયદો થશે। અમદાવાદમાં ચોરી લૂંટના બનાવો વધતા સોલા પોલીસે નવો અભિગમ અપનાવ્યો। રાત્રિ ફરજ દરમિયાન સૂતા કર્મચારીઓના ફોટા પડાશે। બીજા દિવસે ફોટા લેખિત યાદી સંલગ્ન સોસાયટી તેમજ એજન્સીને આપવામાં આવશે।
ખાદીગ્રામ ઉદ્યોગે કેવડિયાની 50 જેટલી મહિલાઓને આધુનિક રેંટિયો ચલાવવાની અને ખાદી કાંતવાની તાલીમ આપી. તમામ બહેનોને આ રેંટિયો સ્વરોજગાર માટે આપવામાં આવશે, જેથી મહિલાઓ જાતે જ ખાદી કાંતીને કાપડ બનાવી વેચાણ કરશે. આણંદ જિલ્લાની એક અમીષા નામક યુવતીએ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાની સાથે ભાલા ફેંકની ટ્રેનિંગ લીધી અને 2 ટ્રેનિંગ કેમ્પ કર્યા, જે વાતનો તેને ગર્વ છે. અમીષા ખેડા જિલ્લાના ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભાલા ફેંકની ખેલાડી છે. છેલ્લા 5 વર્ષથી નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેટિક કોચના માર્ગદર્શન હેઠળ ભાલા ફેંકની રમતની આપી રહી છે તાલીમ. ટૂંક જ સમયમાં રાજકોટ કે પછી સાણંદમાં ટોય પાર્કની કામગીરીનો પ્રારંભ થશે. આ માટે જગ્યા નક્કી કરવાનું કામ ચાલુમાં છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે અમદાવાદના સાણંદ તેમજ રાજકોટમાં 250 એકર જમીન નક્કી કરી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટોય પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કમાં બાળકો માટે અલગ અલગ ગેમ્સની વ્યવસ્થા હશે. સાથે જ તેમના માટે ઇમ્પોર્ટન્ટ ટોયઝ પણ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી ભારતમાં લગભગ 80% રમકડા ચાઇનાથી આયાત કરવામાં આવ્યા હતા. હવે દેશ આત્મનિર્ભર બનીને ભારતમાં જ ટોય ઇન્ડસ્ટ્રી વિકસિત કરશે, જેમાંથી 10,000 કરોડનો વેપાર તેમજ 30,000ની આસપાસ લોકોને રોજગારી મળશે. દેશભરના કુલ રમકડા ઉદ્યોગમાંથી માંડ 1% ફાળો ગુજરાતનો, અને આથી જ રાજ્ય સરકાર દ્વારા ટોય ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં વધુ આગળ લઈ જવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. એક ડોક્ટરી સર્વેમાં બહાર આવ્યું છે કે ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓમાં રોગોનું પ્રમાણ વધી ગયું છે. 24 કલાકની ડ્યુટી અને સતત કામના ભારણને કારણે હાઇપરટેન્શનનું પ્રમાણ વધ્યું. અમદાવાદના ડોક્ટર્સે 200 પોલીસકર્મીઓના હેલ્થ ચેકઅપ કર્યા હતા, અને જેમાં 40 વર્ષથી વધુ ઉંમરના પોલીસકર્મીઓમાં ડાયાબિટીસની સાથે કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ પણ જોવા મળ્યું. 40%થી વધુ મહિલા પોલીસકર્મીઓમાં હિમોગ્લોબિન પ્રમાણ 10%થી પણ ઓછું જોવા મળ્યું. આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરીને સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરવા માટે તબીબો આગળ આવશે. કેન્દ્ર સરકારે કુલ 152 આઈપીએસ અધિકારીઓની મેડલ માટે ફરી પસંદગી કરી છે, જેમાંથી ગુજરાતના 6 પોલીસ અધિકારીઓનું થશે સન્માન. રાજ્યના 2 આઈપીએસ અધિકારી ડીસીપી વિધિ ચૌધરી અને એએસપી નીતિશ પાંડેની સાથે 4 પીઆઈની મેડલ માટે પસંદગી. જામનગરના એએસપી નીતિશ પાંડેએ ભૂમાફિયા જયેશ પટેલ કેસમાં કરી હતી મહત્વની તપાસ. તમામ અધિકારીઓનું યુનિયન હોમ મિનિસ્ટર મેડલથી થશે સન્માન. રાજ્યમાં બાયોડીઝલના સૌથી મોટા કૌભાંડમાં મુખ્ય આરોપી અસલમ તેલી સહિત 7ની ધરપકડ. 6 કરોડ 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરતની કારંજ જીઆઈડીસીમાં ચાલતું હતું આ કૌભાંડ. છેલ્લા 1 વર્ષમાં ગેરકાયદેસર બાયોડીઝલના 311 કેસ. જામનગર કમિશનરે રખડતા ઢોર અંગે બહાર પાડ્યું છે જાહેરનામું. માલિકીવાળો ઢોર કોઈને અડફેટે લેશે તો ખર્ચો માલિક ભોગવશે. આઈપીસી 304ની કલમ મુજબ નોંધાશે આ ગુનો. ઢોરનો આતંક અટકાવવા માટે તંત્ર જાગી ગયું છે. છોટાઉદેપુરના અમરોલી ગામમાં 1.5 કરોડના ખર્ચે નવી શાળા બની હોવા છતાં પણ બાળકો જર્જરિત શાળામાં શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે. શાળાના ઉદ્ઘાટન બાદ શાળાને તાળા લાગી ગયા છે. ઉદ્ઘાટન બાદ સ્કૂલ ખુલી જ નથી. રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન નિયંત્રકે 8 મહિના પછી બહાર પાડ્યો છે પરિપત્ર. સીઆઈએસ સિસ્ટમને અમલી બનાવવાનો કર્યો છે હુકમ. તોલમાપ નિરીક્ષકો હવે તોલમાપને લગતી કાનૂની કાર્યવાહી અને ઇન્સ્પેક્શન પોતાની મરજી પ્રમાણે નહીં કરી શકે. તોલમાપ નિરીક્ષકો એક જ વેપારી કે એકમને ત્યાં બીજી વખત તપાસ કે કાર્યવાહી નહીં કરી શકે. કોમ્પ્યુટર ઓટોમેટિકલી નક્કી કરશે કે કયા તોલમાપ ઇન્સ્પેક્ટરને કઈ જગ્યાએ તપાસ માટે જવું. મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા વાહન ચાલકો મુકાયા છે મુશ્કેલીમાં. પેટ્રોલ ડીઝલના ભાવ વધી જતા લોકો સીએનજી તરફ વળ્યા છે. કારમાં સીએનજી ફિટ કરાવવામાં 2 થી 3 દિવસનું ચાલી રહ્યું છે વેઇટિંગ. કારમાં સીએનજી કિટ ફિટ કરાવવાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. સીએનજી કિટ ફિટ કરાવવાનો ભાવ 45 થી 55,000 રૂપિયા. અગાઉ 35,000 રૂપિયા હતો આ ભાવ. તો ટેન્કની અછત હોવાને કારણે કિટ મોંઘી થઈ હોવાનું અનુમાન. સુરતમાં કોરોના કાળમાં કાપડ બજારમાં થયો હતો ધંધો ઠપ થયો હતો. જોકે રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા અન્ય રાજ્યોમાંથી ખરીદી કરવા આવતા વેપારીઓએ નોંધાવ્યો ઓનલાઈન ઓર્ડર, જેને લઈને ધંધામાં તેજીના એંધાણ. તો વેપારીઓમાં આનંદ ફેલાયો. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે થયેલ ડ્રો અને વીએમસીની વેબસાઇટમાં લાભાર્થીઓના નામો અલગ અલગ દેખાતા ભાંડો ફૂટ્યો. સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને નિશિત પીઠવા સામે ફરિયાદ નોંધાવી છે. નવાપુરા પોલીસે બંને અધિકારીઓને પૂછપરછ માટે બોલાવીને વધુ કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદમાં ખાડાઓ અને ભૂવાના કારણે ટ્રાફિક જામ થયો છે. ખોખરા પોલીસ સ્ટેશનથી મણિનગર રેલવે ફાટક સુધીના માર્ગ પર ટ્રાફિક જામ. 1 કલાકથી સતત ટ્રાફિક જામને લઈને ચારે તરફથી આવેલી 20થી વધુ એએમટીએસ બસ અટવાઈ. લક્ષ્મીનારાયણ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. લાઈન દોરી મુજબના અંકિત કરેલા દબાણો દૂર ન કરાતા પણ ટ્રાફિક જામ સર્જાયો અને વેપારીઓ તેમજ સોસાયટીના નાગરિકોની અનેક રજૂઆત છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં. જૂનાગઢમાં ખાડા રાજના ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જૂનાગઢ મનપાએ તાબડતોબ રસ્તાના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી. તો અગાઉ પડેલા માત્ર 4 ઇંચ વરસાદે મનપાની પોલ ખોલી દીધી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા હતા, પરંતુ આખરે મનપા આળસ ખંખેરી દોડતું થયું અને શહેરીજનોને મુશ્કેલીમાંથી રાહત મળી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.